ફાઇનલી લગભગ 15 દિવસના બ્રેક પછી ક્રિકેટની સિઝન પાછી આવી ગઈ છે. ટેસ્ટ ક્રિકેટ તો બહુ રમ્યા, હવે T20 અને વન ડે ક્રિકેટનો વારો છે. ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20માં ભારતીય ટીમની પ્લેઇંગ 11 કેવી રહેવાની છે? શમી ફાઇનલ આવી ગયા પછી ભારતની ટીમ કેટલી સ્ટ્રોંગ બની ગઈ છે? કેટલા વાગે અને કઈ ચેનલ ઉપર આખી T20 સિરીઝ આપણને ફ્રીમાં જોવા મળવાની છે? અને કોલકાતાના આ ગ્રાઉન્ડ ઉપર કેવા છે ભારતીય ટીમના રેકોર્ડ્સ? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. વિડીયો ચાલુ કરીએ એ પહેલા જો તમે સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હું ક્રિકેટને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ રેગ્યુલરલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો એવરીવન, તમે જોઈ રહ્યા છો ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ કે જ્યાં આપણે ક્રિકેટને લગતી તમામ વાતો ગુજરાતી ભાષામાં કરીએ છીએ. મારું નામ ઈશાન જોશી છે. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. બોર્ડર ગવાસ્કર ટ્રોફી પતી ગયા પછી 15 દિવસ સુધી જો ભારતીય ટીમની એક પણ મેચ ના હોય તો દરેક ક્રિકેટ ફેન બોર તો થઈ જ જવાના છે. પણ ભાઈ, હવે બોર થવાની જરૂર નથી, કારણ કે સળંગ 20 દિવસ સુધી ઇંગ્લેન્ડ સામે લિમિટેડ ઓવરનું ક્રિકેટ આપણને જોવા મળવાનું. પહેલા 5 T20 રમાવાની છે અને ત્યારબાદ 3 વન ડે મેચો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી T20 સિરીઝના શેડ્યુલની વાત કરીએ તો પહેલી T20 મેચ 22મી જાન્યુઆરીએ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાવાની છે અને 5મી T20 મેચ 2જી ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાવાની છે. આ સિરીઝની ત્રીજી T20 મેચ 28 જાન્યુઆરીએ આપણા રાજકોટમાં પણ રમાવાની છે. આ મેચને લઈને ટિકિટ્સની બધી જ અપડેટ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવાનો છું. તો જો તમે પણ રાજકોટમાં રમાનાર T20 મેચની ટિકિટો વિશે જાણવા માંગતા હો તો પ્લીઝ ભૂલ્યા વગર આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો. હવે જો 22 જાન્યુઆરીએ રમાનારી પહેલી T20 મેચની વાત કરીએ તો કોલકાતાના આઇકોનિક ઈડન ગાર્ડનમાં આ મેચ રમાવાની છે. T20 ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી ટોટલ 24 T20 મેચો રમાયેલી છે, જેમાંથી ભારતની ટીમ 13 વખત અને ઇંગ્લેન્ડની ટીમ 11 T20 મેચ જીતેલી છે. ઇન્ટરેસ્ટિંગલી કોલકાતાના ઈડન ગાર્ડનમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધી ફક્ત એક જ T20 મેચ રમાયેલી છે, એ પણ 2011માં, કે જેમાં ભારતની ટીમ ઇંગ્લેન્ડ સામે 6 વિકેટથી હારી ગઈ હતી. જો કે આ વાતને હવે 14 વર્ષ થઈ ગયા છે અને હવે કેપ્ટન સૂર્યકુમાર યાદવની લીડરશિપમાં એક યંગ, અગ્રેસિવ અને અટેકિંગ માઇન્ડસેટ વાળી ટીમ રમતા જોવા મળવાની છે. ભારતીય ટીમની પ્લેઇંગ 11 કેવી રહેશે એની વાત કરીએ તો ઓપનિંગમાં આપણને સંજુ સેમસન અને અભિષેક શર્માની તાબડતોડ જોડી જોવા મળવાની છે. લેફ્ટ અને રાઈટ કોમ્બિનેશન પણ સેટ થઈ જાય છે અને આ બંને પ્લેયર્સ એ અગ્રેસિવ અને અટેકિંગ સ્ટાઇલની બેટિંગ કરવા વાળા પ્લેયર છે. ત્યારબાદ 3 નંબર ઉપર તિલક વર્મા, 4 નંબર ઉપર કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને 5 નંબર ઉપર કુંફુ પાંડ્યા, એટલે કે આપણા હાર્દિક પંડ્યા. તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા, એટલે મિડલ ઓર્ડર તો આખો મુંબઈ ઇન્ડિયન્સ થી ભરેલો હોય એવું લાગી રહ્યું છે. સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં તિલક વર્માનું આપણે જોરદાર પરફોર્મન્સ તો જોયેલું જ છે. તિલક વર્માએ બેક ટુ બેક સેન્ચુરીઝ પણ આ સિરીઝમાં ફટકારી દીધી હતી. સૂર્યકુમાર યાદવના પણ T20 પરફોર્મન્સ વિશે આપણે બધા જાણીએ જ છે. એમાં પણ ખાસ કરીને જ્યારે મેચો ઘર આંગણે હોય અને T20 ફોર્મેટમાં હોય ત્યારે તો સૂર્યકુમાર યાદવનો એકદમ 360 અવતાર જોવા મળી જાય છે. અને આપણા હાર્ડ હિટિંગ પંડ્યા કે જે જરૂર પડે ત્યારે ટીમ ઇન્ડિયાના ફિનિશર તરીકેનો રોલ પણ સારી રીતે પ્લે કરી શકે છે. એટલે ભાઈ, મિડલ ઓર્ડર તો કમ્પ્લીટલી સેટ લાગી રહ્યો છે અને આટલા બેટ્સમેનો ઓછા હોય એમ 6 નંબર ઉપર રિંકુ સિંઘ આવવાના છે. એટલે ભારતની ટીમના બેટિંગ યુનિટની વાત કરીએ તો ટોપ 6 બેટ્સમેનો તો એકદમ જોરદાર અને સેટ લાગી રહ્યા છે. બેટિંગ યુનિટ તો મજબૂત થઈ ગયું. હવે જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કોલકાતાનું ઈડન ગાર્ડન એ મોટું ગ્રાઉન્ડ છે અને અત્યાર સુધી સ્પિનર માટે ઇફેક્ટિવ સાબિત થતું આવ્યું છે. એટલે મને લાગે છે કે પહેલી T20 મેચમાં ભારતની ટીમ અક્ષર પટેલ સાથે ટોટલ 3 સ્પિનર્સ સાથે મેદાનમાં રમવા માટે ઉતરી શકે છે. 7 નંબર ઉપર વાઇસ કેપ્ટન અક્ષર પટેલ અને 8 અને 9 નંબર ઉપર પ્રોપર સ્પિનર તરીકે રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તી આપણને રમતા જોવા મળી શકે છે. અને લાસ્ટમાં જો બે પ્રોપર ફાસ્ટ બોલિંગ ઓપ્શન્સની વાત કરીએ તો મોહમ્મદ શામી અને અર્શદીપ સિંહ આપણને તરખાટ મચાવતા જોવા મળી શકે છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા તો ફાસ્ટ બોલિંગ કરે જ છે અને T20 ફોર્મેટમાં તો આપણે જોયું છે કે હાર્દિક પંડ્યા પોતાનો કોટા એટલે કે 4 ઓવર્સ તો નાખી જ દે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ પ્રકારનું ટીમ કોમ્બિનેશન, આ પ્રકારની પ્લેઇંગ 11 આપણને પહેલી T20 મેચમાં જોવા મળી શકે છે. તમને શું લાગે છે? તમારી પ્લેઇંગ 11 કેવી છે એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે પ્લેઇંગ 11 તો બનાવી દીધી, થોડી ફાયદાની વાત કરી લઈએ. એક્સચેન્જ 22 એપ્લિકેશન ઉપર તમારે 11 પ્લેયરની ટીમ બનાવવાની જરૂર નથી. તમે ફક્ત તમારા મનગમતા પ્લેયર ઉપર ઇન્વેસ્ટ કરીને પ્રોફિટ કમાઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, જો આ મેચની જ વાત કરીએ તો મને એમ લાગે છે કે સંજુ સેમસન અને વરુણ ચક્રવર્તીનું પરફોર્મન્સ સારું રહેવાનું, તો હું આ બંને પ્લેયર્સના સ્ટોક પરચેસ કરી લઉં. જો આ બંને પ્લેયર્સ સારું રમે તો પ્રોફિટ આપણો. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે તમે પણ હવે એક્સચેન્જ 22 એપ્લિકેશન ઉપર તમારા મનગમતા પ્લેયર ઉપર ઇન્વેસ્ટ કરીને પૈસા કમાઈ શકો છો. ડિટેલમાં આ એપ્લિકેશન ઉપર કેવી રીતે રમવું એનો આખો વિડીયો મેં અહીંયા ઉપર આઈ બટન ઉપર આપી દીધેલો છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને એક્સચેન્જ 22 એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને રમવાનું શરૂ કરી દો. મારો રેફરલ કોડ નાખવાનું બિલકુલ ના ભૂલતા. પ્લે સેન્સિબલી, પ્લે રિસ્પોન્સિબલી. હવે જો ઇંગ્લેન્ડની ટીમની વાત કરીએ તો જોશ બટલરની લીડરશિપમાં આપણને ફિલ સોલ્ટ, બેન ડકેટ, લિયામ લિવિંગસ્ટોન, RCBએ લીધેલા જેકોબ બેથેલ, જોફ્રા આર્ચર અને આદિલ રશીદ જેવા પ્લેયર્સ રમતા જોવા મળવાના છે. એટલે ઇંગ્લેન્ડની ટીમ પણ મજબૂત જોવા મળી રહી છે. એટલે એ લોકો પણ 100% ભારતીય ટીમને ચેલેન્જ તો આપવાના જ છે. હવે બધી મેચો કેટલા વાગે અને ક્યાં લાઈવ જોવા મળવાની છે એની વાત કરીએ તો 5 T20 મેચો ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગે ચાલુ થઈ જવાની છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ 5 મેચની T20 સિરીઝ ફોનમાં તમે હોટસ્ટાર ઉપર અને ટીવીમાં
ડિટેલમાં સ્ટાર સ્પોર્ટ્સની ચેનલ ઉપર જોઈ શકવાના છો. એક બાજુ આ T20 સિરીઝ ચાલુ થશે અને બીજી બાજુ ભારતીય ટીમના કેટલાક સિનિયર પ્લેયર્સ આપણને રણજી ટ્રોફીમાં રમતા જોવા મળવાના છે. 23 જાન્યુઆરીથી ચાલુ થઈ રહેલા રણજી ટ્રોફીના રાઉન્ડમાં શુભમન ગિલ પંજાબની ટીમમાંથી, રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ મુંબઈની ટીમમાંથી, રવિન્દ્ર જાડેજા સૌરાષ્ટ્રની ટીમમાંથી, તો રિષભ પંત આપણને દિલ્હીની ટીમમાંથી રમતા જોવા મળવાના છે. વિરાટ કોહલી અને KL રાહુલને માઇનોર ઇન્જરીઝ થઈ હોવાથી તેઓ રણજી ટ્રોફીની આ મેચોમાં નથી રમવાના. ક્રિકેટને લગતી આવી બધી જ એક્સક્લુઝિવ અપડેટ્સ હું આપણી ટેલિગ્રામ ચેનલમાં રેગ્યુલરલી મૂકી દેતો હોઉં છું. આ ઉપરાંત દરેક સિરીઝની જેમ આ વખતે ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે પણ આપણે જોરદાર ગીવ અવે રાખેલું છે, જેમાં તમે સિમ્પલ સવાલોના જવાબ પ્રેડિક્ટ કરીને રિયલ કેશ જીતી શકો છો. તો ફટાફટ આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈને ગીવ અવેમાં પણ ખાસ પાર્ટિસિપેટ કરી લેજો. તો બસ ધેટ વોઝ ઇટ ફોર ફર્સ્ટ T20. શું લાગે છે તમને, કોણ જીતશે પહેલી T20 મેચ? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે તો સતત ઇંગ્લેન્ડ સામે 5 T20 મેચ છે, ત્યારબાદ 3 વન ડે મેચો અને એના પછી ચેમ્પિયન્સ ટ્રોફી. એટલે ભાઈ મારા તમારા જેવા ક્રિકેટ પ્રેમીઓ માટે તો ક્રિકેટની સીઝન આવી ગઈ છે. એટલે જ ક્રિકેટને લગતી બધી જ માહિતી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરવાનું બિલકુલ ના ભૂલતા. જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી એને શેર કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.